समझे सो मन कागड़ो पण चालू हंस चाल अरे समझे सो मन कागड़ो पण चालू हंस चाल पण कुंवारी कन्या जे मर छोकराओ बेहाल लोग कहे मन करोड़पति लोग कहे मन करोड़पति पर हूँ तो फोकटलाल पर हूँ तो फोकटलाल हूँ करोड़पति फोकटलाल हूँ करोड़पति फोकटलाल हूँ करोड़पति फोकटलाल। છગન ફોફોને આપણી યોજનાની ગંધ આવી ગઈ લાગે છે. ગજબ કેવાય. અરે અમારા શેઠનું નાક તમારા બહાદુરના નાકને ક્યાં આંટી દેવું છે એમ એ કાશ્મીરમાં હોય ને કન્યાકુમારીમાં જો કોઈ રંધાતું હોય ને તો સૌથી પહેલા એમને વાસ આવી જાય છે. હા હલ્લા હવે શું થશે? ચિંતા કરવાની કઈ જરૂરત નથી, અમે બધું સંભાળી લીધું છે. હો તો દીકરો છે કે રાક્ષસ? બાપ એવા બેટા ને વળેવા ટેટા તળિયા મજાલ તમે શું કરી લેશો? હું તલોડા ચુરંગી નાખી અને હું તમારું નવું ચોકટું કાઢી લઈશ. તારા ચામડા તળી નાખી હું તમારા હાડકાને ચૂરે ચૂરા કરી નાખીશ. અરે છૂટા પડો પંકજભાઈ, તમે જરા વિચાર તો કરો. નીચે મહેમાનો બધા વાટ જોતા બેઠા છે અને તમે બાપ દીકરો મોગલા જેમ બચવો છો. કોઈની પરવા નથી. તો તને શું છે? મને કોઈની પરવા છે? શાંતિ જો કેવા ફોફાડા મારે, કેવા ફોફાડામાં જ આંખો ફોડી નાખી. અલે શાંતિ રાખો ખમૈયા. ઠીક છે રામો, તું જ ન્યાય કર. અમારામાંથી કોણ ખોટું છે ને અમારામાંથી કોણ ખરું છે? ઠીક છે, હું શાંતિ રાખો. હું જે ન્યાય કરું એ માન્ય રાખશો. બસ તમે બ્લુ કોર્નર પકડી લો, તમે રેડ કોર્નર પકડી લો. વાગ્યું નથી. તમારી દલીલ બોલો. હું જે છોકરીના પ્રેમ હા એને સંભળાઈ જશે. રામો, હું જે છોકરીના પ્રેમમાં પડ્યો છું એ જ છોકરીના પ્રેમમાં એ પણ પડ્યો છે. અને દૃષ્ટતા ન કહેવાય, દૃષ્ટતા કહેવાય, દૃષ્ટતા કહેવાય. તો પછી વડીલનું માન રાખીને વચ્ચેથી એને ખસી ન જવું જોઈએ. 100% ખસી જવું જોઈએ. તો પછી હવે તમે શાંતિ રાખો. જરા પંકજભાઈના પેટમાં શું દુખે છે એ જાણીએ. જાણીએ. તમે નહીં, હું જાણી આવું. ઓકે. અહીંથી ખસતા નહીં. બ્લુ કોર્નર. હા, બ્લુ કોર્નર. ઓકે. જા જા. રેડ કોર્નર. તમારી દલીલ. તું ક્યાં નથી જાણતો રામો? નીચે. તું ક્યાં નથી જાણતો રામો? નીચે વળવાનું નથી થતો, અવાજ નીચે રાખવાનું કહું છું. તું ક્યાં નથી જાણતો રામો? અત્યાર સુધી આ બાપ માત્ર વાળ કાળા કરતો હતો, આજે મોઢું કાળું કરવા નીકળ્યો છે. રામો, કુંવારી કન્યાને પરણવાનો વિચાર કરતા પહેલા એને ડૂબી ન મરવું જોઈએ. ડૂબી મરવું જોઈએ. ડૂબી મરવું જોઈએ. ન ડૂબે તો પંચોય ભેગા મળીને ડૂબાડી દેવા જોઈએ. પંકજભાઈ, તમે માનો છો એટલી વાત મને ગંભીર નથી લાગતી. એક મિનિટ, રેડ કોર્નર છોડતા નહીં. બ્લુ કોર્નર. તમારો દીકરો તમે ધારો છો એટલો ખરાબ નથી. તમારા પ્રત્યેનો માન છે, આદર છે. તમારો પડો બોલ ઝીલી લેવાય તૈયાર છે. ફક્ત તમે એને પ્રેમના બે મીઠા શબ્દો કહો. પ્રેમના મીઠા પ્રેમના મીઠા બે શબ્દો? અરે હું તો પ્રેમનો સાગર વહાવી દેવા તૈયાર છું, જો એ વચ્ચેથી ખસી જાય તો. એ તમે મારા પર છોડ દો. મને ખાતરી છે કે એવું એ તમારા પ્રેમમાં તણાઈ જશે. બ્લુ કોર્નર. તમારી પસંદગીની છોડીને જો તમારે પહેરવું હોય તો તમારા બાપુજી તમારા માર્ગમાંથી ખસી જવા તૈયાર છે. પણ તમારા ભવિષ્યમાં તમારા બાપુજીને હમ કદી મોઢું નહીં ખોલવાનું એની બોંધરી આલવી પડશે. અરે રામુ, પ્રેમના આવેશમાં હું બધું ભૂલીને ના કહેવાનું કહી બેસું છું. મારી ભૂલ છે, હું કબૂલું છું. રામુ, આજ જો માત્ર એમની શરત હોય ને તો એમની 100 માફી માંગવા પણ તૈયાર છું. બોલીને ફરી નહીં જાવ ને. અરે હોય કઈ રેડ કોર્નર. પિતાના પ્રેમમાં કોટો બનવા બદલ એમણે દિલગીરી વ્યક્ત કરી છે. શું વાત કરે છે? અને શેઠોણીને તમે માં, કાકી, ફઈ, માસી જે સ્વરૂપમાં કહો એ સ્વરૂપમાં સ્વીકારવા તૈયાર છે. હવે તમારે કોઈ કહેવું છે? હા, બે શબ્દો. અતિ સુંદર. બ્લુ કોર્નર.
પંકજભાઈ, બાપુજી તમારી સો માફી માંગવાની વાત સાંભળીને ગદગદ થઈ ગયા. बाप हो तो ऐसा. રેડ કોર્નર, બ્લુ કોર્નર. બસ 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 બસ, તમારો બંનેનો મેળાપ થઈ ગયો. હવે ઝટ નેચા જાઓ, મહેમાનો વાટ જોતા હશે. ચાલો. આવો हाय रिक. હાય हाय लक्ष्मी. આવો. हाय झमकू. हाय चिकन. हाय मीरा. હાય હાય કરે છે. શુભ દિવસે આવા શુભ દિવસે હાય હાય ન કરાય. એટલે જ કહું છું કે વિદેશી વાંદર વેળા છોડો અને આપણી સંસ્કૃતિ અપનાવો. શું કહો છો જમાઈ રાજ? જમરાજ જમાઈ રાજ. હા, હું તમારી વાત સાથે સહમત થાઉં છું. તો હું કહું હા. ભલે પધાર્યા મોંઘેરા મહેમાન. વાહ, શું શોભે છે સાહેબ, શું શોભે છે તમારા મોએ. વિવેક, તું ત્યાં કેમ બેઠો છે બેટા? તો ક્યાં બેસું? મારા માથે લક્ષ્મીના પડખે હવે તારાથી ન બેસાય. લાલ સાહેબ. ફોફો, આપણે 21મી સદી તરફ જઈ રહ્યા છીએ. તારે આવી સંકુચિત મનોવૃત્તિ ન ચાલે. આપણો દેશ પછી આગળ કેમ આવશે? હા, શું કહે છે બહાદુર? અરે જોન. યસ સર. સર. અરે વાહ, તમે પણ મારી તાલીમ લીધી લાગે છે. અરે હોય કઈ મને કઈ કૂતરો કાઢ્યો છે. શું કહ્યું? ના એટલે મને મારા બાળપણના દિવસો યાદ આવ્યા. હું સ્કાઉટ્સમાં હતો ને એટલે. પણ મને તો એમ લાગે છે કે પોકટલાલ શેઠ 21મી સદી તરફ લગભગ પહોંચી જ ચૂક્યા છે. લગભગ નહીં એટલે પહોંચી જ ગયા છો. આહા, ટોકી મારી કોયલ ટોકી. પણ એ કઈ રીતે? કઈ? કહું તને, 2 કટકાવાળી કન્યાનું જાહેરમાં પ્રદર્શન કરવા માટે સાહસ જોઈએ. You are right, मीरा. अरे बाप तो આપણને જુવાનીઓને પણ પાછળ મૂકી દીધા. ઊભો થા હરામખોર. મહેમાનોનું મોઢું કોઈ હજી સુધી મીઠું નથી કરાયું. જા અંદર જઈને મીઠું લઈ આવ. અરે એટલે કઈક પીવાનું લઈ આવ, મીઠું મોઢું કરાવ. જાઓ, રામુની મદદ કરો, જાઓ. બાપ એ કામ લક્ષ્મીનું છે. વડીલ સામે દલીલ? આજ્ઞાનું પાલન કરીશ એવી તે ગેરંટી નથી આપી મને. Oh yes 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 yes. તો પછી જાઓ. Yes sir. જાઓ. જાઓ. રાણી, તમને મારા દીદાર કેવા લાગ્યા? દીદારે યાર જેવા, હાય, પણ કેવા કેવા? તમારા જેવા. મારા જેવા એટલે કેવા? સુંદર, અતિ સુંદર. લાગે છે ઘરે પાછી જ ના જાઉં. વાર છે જી, વાર છે. મહારાજે ગોર મહારાજે તારીખ આપી છે પણ 1 મહિના પછીની. એટલે વિરહ વેદના તો આપણે સહન કરવી જ પડશે. સર્વિસ. નહીં ગધેડા, મારું નાક કાપી નાખીશ તું. આવા ગ્લાસીસમાં શરબત લઈ આવ્યો મહેમાનનું મોઢું મીઠું કરવા માટે. અંદર જેપનીઝ ગ્લાસીસનો સેટ પડ્યો છે. નાક કપાવીશ તું મારું. લાવ, જાવ. આ બાપનું નાક આટલું લાંબુ હશે એ તો આજે જ જાણ્યું. તો હવે અમારા લગ્નની તારીખ પણ જાણી લો. અમારા એટલે મીરા અને ફોફોના. એવું બાપે કહ્યું? એમણે એવું ચોખ્ખે ચોખ્ખું તો નથી કીધું પણ મીરા, એ આપણા લગ્નની તારીખ છે. કોના કેસની તારીખ પડી? અમારા લગ્નની તારીખ. ઓહો, લગ્નની તારીખ. ઉભો થા. હાલો જમાઈ રાજ, તમને કહું છું, તમે તો દુનિયા ફરેલા છો. જો ફોગટલાલ, તમે મને માથા ફરેલો નહીં કહો. દુનિયા ફરેલા છે. ફરેલો ને. દુનિયા ફરેલા છો. આવો ડાયો ડમરો દીકરો તમે ક્યાંય જોયો છે? આવો દીકરો ક્યાંય નથી જોયો, અને જાપાન ગયો તો તારા આવા ગ્લાસ પણ નથી જોયા. આ છે ને અત્તરના ગ્લાસીસ છે. ના, શરબત ગ્લાસીસ છે. લો ઠીચો. જલ્દી ચાલ, જલ્દી. ઉતારો. એક જ ઘૂંટડે બધું શરબત પી જાઓ. પણ આટલું બધું પીવાશે? પીવાશે. શરૂઆત તો કરો.
ચાલો ગ્લાસો આપો પાછા, ગ્લાસો આપો પાછા. ગ્લાસ 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 ગ્લાસ. હવે આ ટ્રે ને ખાલી ગ્લાસો અંદર લઈ જાઓ રસોડામાં અને સૂપના બોલની તૈયારી કરો મારા લાલ. તમે ક્યાં જાઓ? તમે ક્યાં જાઓ છો? કેમ તમે કહ્યું ને કે સૂપના બાઉલ તૈયાર કરો મારા લાલ? અરે મારા લાલ, લાલ એટલે મારા દીકરાને કહો છો? ઓ એમ બોલો ને ત્યારે. यस सर હા, એ અંગ્રેજી નહીં. जी बाप બાપ, जी बापूजी બાપુજી. પંકજ, તું ખરેખર મારો દીકરો છે બેટા? બાપ એ ખાતરીપૂર્વક તો ત્યારે જ કહી શકાય ને જ્યારે તમને કોઈ ગંભીર અકસ્માત નડે અને મારું લોહી તમારા કામમાં આવે. એક ટીપું નહીં બચાવ, બધું જ લોહી તમને આપી દઈશ બાપ. જાઉં છું. ઉભા રહો. સૂપ આવી રહ્યો છે અને બાકીનું જમવાનું આવી રહ્યું છે. આટલું જ છે? ના, આ પણ છે. સુગંધ સરસ છે હો. દાળ ઢોળાય નહીં. હવે હું બેસું. બહાદુર ઊભો છે ને, માટે તું પણ ઊભો રહે ને મારી શોભા વધાર. યસ સર. જી બાપ. બાપુજી. મિત્રો, ભોજન શરૂ કરો એ પહેલા મારે તમને બે શબ્દો કહેવા છે. પ્રાર્થના કરવી છે. નહીં, સલાહ આપવી છે તમને. બે શબ્દો સલાહના. ભોજન તમારો મિત્ર છે, એની સાથે મિત્રતાનો વ્યવહાર રાખજો. શત્રુ સમજીને એના ઉપર તૂટી નહીં પડતા, કારણ કે પેટ તમારું છે. જમો. આ સૂપ છે? તમને શું લાગે છે જમાઈરાજ? મને કઈ ના લાગ્યું એટલે જ પૂછું છું. 100 રૂપિયા આપીશ. 100 રૂપિયા આપીશ જો કોઈ મને આ સૂપની રેસિપી કહેશે તો. પહેલા 100 રૂપિયા ટેબલ પર મૂકો. સાચા મૂકીએ. અરે આ શર્ટ પર શું લાગ્યું છે? 100 રૂપિયા. સાચા 100 રૂપિયા. બોલો શું છે આ વેજીટેબલ સૂપ છે? ના. છે તો બધું શાકાહારી, પણ આમાં છે શું? ચાઇનીઝ સૂપ ને ભારતીય ટચ આપ્યો છે. આમાં લીલોતરી શું છે? હા, એ તો રહસ્યની વાત છે રાણી. કોપર છે, કોપર. સાંભળી ગયો કેવડો નહીં. આ તો શિમલા મિર્ચીનો ટેસ્ટ છે. શિમલા મિર્ચી. નો શિમલા. ના. તો પછી ફોફો તમે ફોડ પાડો ને કે તમે આમાં શું ઉકાળ્યું છે? કેળાની છાલ. કેળાની છાલનો સૂપ? કેમ તમને આંચકો કેમ લાગ્યો? આંચકો કેમ ના લાગે યાર? કેળાની છાલનો સૂપ તે હોતો હશે. કેળાની છાલમાં સૌથી વધારે કેલરીઝ હોય છે. ફોગટલાલ, આ તમારું કેલરીનું ગણિત મને સમજાતું નથી. એકવાર તમે લગ્ન કરી લો પછી તમને બધું જ સમજાઈ જશે જમરાજ. જો તમે આમ વારંવાર જમાઈરાજ કહીને મને શરમાવો નહીં. પણ આ શાકમાં તો પછી કોઈ કેલરીનું ગણિત નથી ને? ના, આ તો ભીમાભાઈ જામનગર વાળાના ગયા વર્ષના બટેટાનું શાક છે. ફોગટલાલ, આ રોટલીમાં કઈ ઘંટીનો લોટ વાપર્યો છે? એ તો કોઈ ભિખારીને પૂછવું પડશે. આ શીરો તો પ્રસાદ જેવો લાગે છે. તે લાગે જ ને. દર શનિવારે ભક્તો આવીને અહીંયા આપી જાય છે. ભક્તો આપી નથી જતા. દર શનિવારે ભક્તો માટે અહીંયાથી પ્રસાદ જાય છે. શું વાત કરો છો ફોગટલાલ? તમારી આ દયા ધર્મની વાતો સાંભળીને મને તો તમારા ઘરમાં રહી જવાનું મન થાય છે, ઘર જમાઈ તરીકે. ઘર જમાઈ તરીકે? અરે દીકરીના કરિયાવરમાં તમારા ઘરે આવવાના સ્વપ્નો તો હું જોઈ રહ્યો હતો. શું વાત કરો છો? હા. ગુરુ શિષ્યના દ્વારે? વારે ત્યારે બહાદુર જી તારું શું કહેવું છે? હા રે, મને તો આનંદ થયો. જેમ શેઠ સાહેબે પોતાના દીકરાને સુધાર્યા છે એમ તમને પણ સુધારવાની જરૂર ખરી. સુધારવાનું છે? હા, સુધારવાનું? આ શેઠે મને પણ સુધાર્યો છે એટલે આ શાક તારું છે? ના, શાક બટેટાનું છે જે હું બજારમાંથી મફત લાવતા શીખી ગયો છું. સાબર, આ સમારોહના 10,000 રૂપિયા તારે જ ઉભા કરવાના છે. એ તારું મોઢું કેમ દિવેલ પીધા જેવું થઈ ગયું છે? શું પીધું ને એટલે? એકચ્યુઅલી આજે એની ફાઇનલ પરીક્ષા છે. એમાં જો એ પાસ થઈ ગયો ને તો બાપનો પણ બાપ બની જશે. એ જીબડી સંભાળ. બાપ, તમે બધા સમય વારે ઘડી મારું અપમાન કરો છો એ સારું નથી. હા, અને આ જમરાજ સામે મારું પાણી ઉતારી દે એનું શું?
એને વ્યંગ કહેવાય, સેન્સ ઓફ હ્યુમર. તને ટ્યુમર છે, ટ્યુમર. માફી માંગ, માફી માંગ. નહીં માંગુ. માંગ. મારી ભાવિ પત્ની સામે માંગ નહીં તો આપો. રંગમાં ભંગ પડે ને એ પેલા કરાટે માં એક ચમત્કાર દેખાડવો પડશે. કરાટે આઈડિયા. શેઠ જરા અહીંયા આવો. આ તમારા 10,000 મેળવવાનો એક જબરજસ્ત આઈડિયા મને મળ્યો છે. શું છે બોલ. આ બંતા સિંહનો બધો માલ લાલ સાહેબને વેચી નાખો. શું વાત કરે છે? ક્યાં બાત હે બચ્ચા. જા કર્યો કર્યો, તને ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ડિસ્ટિંક્શન સાથે પાસ. છાસ જમ્યા પછી છાસ સારી શું પીધો? નહીં જોયો. છાસ પીવી છે કે જોઈ છે? બેમાંથી એકેય નહીં. ફોફો, મને લાગે છે કે તમે કંઈક વેતરણમાં છો. જમરાજ. સરસ. તમે મને પહેલી વાર જમાઈ રાજ કહ્યું તે મને ગમ્યું. જેટલા લોકો મારા સંપર્કમાં આવે છે એ લોકો લાભમાં જ રહે છે. દાખલા તરીકે છેલ્લો દાખલો હું. હવે તમારા લાભની બીજી વાત કરીએ આપણે. તો પછી પહેલી વાત કઈ? મેં મારી દીકરી તમને આપવાનું નક્કી કર્યું એ પહેલી. અને પહેરામણીમાં મને ઘર સસરો મળશે તે બીજી? ના, એ ત્રીજી. તો પછી બીજી કઈ? પેલું ચિત્ર વિચિત્ર ચિત્ર જોયું મિત્ર. બહાદુર. જી સાહેબ. પેલું ચિત્ર જોઈને તાર જે કઈ કહેવું તે મને કહે. સાહેબ હું તો જોઈને ધરાઈ ગયો. હવે તમારો વારો. મને લાગે છે આપણે જવા દો ને, વિચિત્ર વિચિત્ર જ છે. એની વાત આપણે દીવાન ખંડમાં બેઠા બેઠા કરીએ. જમવાનું પતી ગયું હોય તો ઊભા થાઓ. વાહ પોગટલાલ વાહ, તમે થાળી વાટકો દેખાડીને જે અમારું પેટ ભરી દીધું છે, તમે તો ખરેખર કમાલ કરી. લાલ સાહેબ, કમાલ તો તમે કરી રહ્યા છો સાહેબ. તમે જે આ કસરતના વર્ગો શરૂ કર્યા છે. સર્કસ? અરે ભાઈ, મેં સર્કસ શરૂ નથી કર્યું, કસરતના વર્ગો શરૂ કર્યા છે. હું શું બોલ્યો? હું શું બોલ્યો? જરા ધીમે બોલો, મારું હાર્ટ બેસી જશે. તમે જે આ કસરતના વર્ગો શરૂ કર્યા છે હાજી હાજી. એ તો કમાલ કરી નાખી છે સાહેબ. આ કામ માટે બહુ જ ગર્વની વાત છે. પણ મને એ કહો કે તમે સાધનોનું શું કરશો? સાધનાએ તો ફિલ્મ લાઈન છોડી દીધી. સાધનો? સામગ્રી. હા, એનું શું કરશો? ભાઈ બહાદુર. જી સાહેબ. એનું આપણે શું કરીશું? 2 દુકાનોથી ટેન્ડર મંગાવ્યા છે. એમ? હા તો પછી તમે અત્યાર સુધી બતાવ્યા કેમ નથી? સાહેબ, 3 દિવસથી તમારા ટેબલ ઉપર મૂક્યા હતા. તને કોણે લેબલ મારવાનું કહ્યું? મારું હાર્ટ નબળું છે, બેસી જશે ભાઈ. ધીરે બોલો. ટેબલ. અચ્છા, ટેબલ પર મૂક્યા હતા. તો એમને કેટલા કોટ કર્યા છે ભાઈ? સાહેબ અહીંયા તો કોઈ જ કોટ પહેર્યા નથી. કરોડપતિ